રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત રન ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવ્યું. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત રન ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવ્યું. ઋષિકેશ પટેલ દ્વારા સરદાર પટેલને પુષ્પમાળાથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. રન ફોર યુનિટીમાં મહાનુભાવોએ ભાગ લઈ એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપ્યો. સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે મહેસાણા ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રન ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવ્યું. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે શૌર્યવીર સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારત બનાવવામાં કરી છે તનતોડ મહેનત. તેમણે ઉમેર્યું હતું કે આઝાદી વખતે દેશ અનેક ટુકડામાં વહેંચાયેલો હતો. તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરીને ભારતનું નિર્માણ કર્યું. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ તુષાબેન પટેલ, લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, જિલ્લાના તમામ ધારાસભ્યો અગ્રણી ગિરીશ રાજગોર, જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખટાલે, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપીને દોડને કરાવી પ્રસ્થાન. રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા. સરદાર પટેલ દેશનું ગૌરવ, દેશની અખંડતા અને એકતાનું પ્રતીક એવા સરદાર પટેલની જ્યારે 150મી જન્મ જયંતિનો અવસર, રૂડો અવસર, એમને યાદ કરવાનો અને દેશની એકતા અને દેશના શૌર્ય માટે, દેશની અખંડિતતા માટે એમને કરેલા પુરુષાર્થ અને પ્રયત્નોથી આજે દેશની એકતા અખંડ અને અક્ષુણ્ણ રહી છે. ત્યારે એવા સમયની અંદર કેટલીય શક્તિઓ આજે દેશને વિભાજિત કરવાનું, કેટલા પ્રયત્નો પણ એમને કરેલી એકતા પછી થયા છે, પરંતુ સમગ્ર દેશની અંદર, દેશના લોકોમાં આઝાદી અને આઝાદી પછીની આ એકતા વિકસિત રાષ્ટ્રમાં પરિણિત થાય, પરિણમે અને એના માટેના જે પ્રયત્નો દેશે કરવાના હોય તો સરદાર પટેલ સાહેબને યાદ કરી એમના પ્રયત્નો અને દેશને વિકાસની ગતિમાં આગળ લઈ જવા માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના પ્રયત્નોમાં સાથ આપવા અને દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રયત્નોમાં અને સરદાર પટેલ સાહેબે સ્થાપેલા, બનાવેલા અખંડ રાષ્ટ્રને આગળ વધારવાનો સંકલ્પ એમની આ 150મી જન્મ જયંતિ નિમિત્તે સૌ રાષ્ટ્રના અને ગુજરાતના લોકો ભેગા થઈ અને પ્રતિજ્ઞા કરે કે આવતો સમય એ દેશનો સમય છે, આવતો સમય એ રાષ્ટ્રનો સમય છે અને રાષ્ટ્રના સમયમાં એને વિકસિત બનાવવા માટે અને એની અખંડતા અક્ષુણ્ણ રાખવા માટે આપણે સૌએ જાગૃત થવાનું છે અને પ્રયત્ન પણ કરવાનો.